આજે આપણે વાત કરીશું કોથળી કઢાવવાના ઓપરેશનના કારણો વિશે. કોથળી કઢાવવાના ઓપરેશન માટે જવાબદાર બે મુખ્ય બીમારી છે, એક એડેનોમાયોસિસ અને ફાઇબ્રોઇડ. ગ્રેટર ધેન 95% એટલે કે ઓલમોસ્ટ બધા કેસમાં આ બેમાંથી જ કોઈ એક બીમારીને કારણે દર્દી ઓપરેશન કરાવતા હોય છે. એડેનોમાયોસિસ સાદી ભાષામાં કહીએ તો કોથળી ફૂલાઈ જવી, કોથળીમાં સોજો આવવો, કોથળી આડી થઈ જવી, જેમાં ઉંમર વધવાની સાથે એટલે કે 40 વર્ષની આસપાસ નોર્મલ ગર્ભાશયની સાઇઝ જે 6 થી 7 સેન્ટીમીટરની હોય તે 2-3 સેન્ટીમીટર જેટલી વધી જાય છે અને 9 થી 10 સેન્ટીમીટર જેવી થઈ જાય છે. અને ગર્ભાશયની દિવાલમાં અમુક ચોક્કસ પ્રકારના ફેરફાર થાય છે જે સોનોગ્રાફીના રિપોર્ટમાં એડેનોમાયોસિસ કે બલ્કી યુટ્રસ તરીકે દેખાય છે. તો શું આ બધા જ કેસમાં કોથળીનું ઓપરેશન કરાવવું જરૂરી છે? ના. હકીકતમાં પેશન્ટ અને ડૉક્ટર બંને થોડું ધીરજથી કામ લે તો મોટાભાગના કેસમાં ઓપરેશનની જરૂર પડતી નથી. કોથળીની સાઇઝ કે જે મોટી થઈ ગઈ હોય તે મેનોપોઝ આવતા કોથળી સંકોચાઈ જાય છે અને નોર્મલ થઈ જાય છે. પણ જો તમને અનિયમિત કે વધારે પડતું માસિક આવતું હોય કે માસિક સમયે પેઢુમાં બહુ દુખાવો થતો હોય તો તમારે પહેલાં દવા લેવી જોઈએ, જેમાં હોર્મોનની ગોળીઓ કે જે વધારે પડતું માસિક બનતું રોકે છે તેનો 3 મહિનાનો કોર્સ કરી શકાય. આ દવા લેવાથી કોઈને એકદમ સારું થઈ જાય છે, કોઈને 6 મહિના કે 1 વર્ષ જેવું સારું રહે છે અને મેનોપોઝ આવી જાય છે તો ઓપરેશન કરાવવું પડતું નથી. પણ જો દવા લેવા છતાં પણ તમને વધારે માસિક આવતું હોય કે દવા પૂરી થયા પછી તરત જ ફરીથી તકલીફ ચાલુ થતી હોય તો આવા કેસમાં તમારે ઓપરેશન કરાવવું જોઈએ.